સોનગઢ નગરપાલિકા ચૂંટણીના મહાસંગ્રામમાં આ વર્ષે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ત્રિપાંખીયા જંગ જામવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે દરેક રાજકીય પક્ષના નગર પ્રમુખનો અભિપ્રાય ચેનલ દ્વારા લેવામાં આવશે, જેમાં આજરોજ આમ આદમી પાર્ટી સોનગઢ નગર પ્રમુખે શું કહ્યું સાંભળો। સોનગઢ નગરપાલિકાની ચૂંટણીના મહાસંગ્રામમાં ઇતિહાસમાં પ્રથમ વખત સોનગઢ નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ સાથે જ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ત્રિપાંખીયો જંગ જામવાની શક્યતા છે। એમ તો લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી આ નગરપાલિકા પર સત્તા ભોગવતી આવી છે, જેમાં આ વર્ષે દરેક વોર્ડમાં એક બક્ષીપંચની સીટ આવતા રાજકીય સમીકરણો બદલાયા છે, જેના કારણે હવે જેને પણ ટિકિટ મળશે એણે પોતાના જોરે જીતવું પડશે। એમ તો દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી પાસે અનેક મૂર્તિઓ સત્તામાં આવવાના અભરખા લઈને ઊભા થયેલા જોઈ શકાય છે, પરંતુ વાત કરીએ એવા બોર્ડની કે જ્યાં ટિકિટ કોને મળશે તરફ સમગ્ર સોનગઢ નગરની નજર છે, તો વોર્ડ નંબર 1 તથા 4 અને 5 સમગ્ર સોનગઢ નગરની ચર્ચામાં છે, કારણ કે આ વોર્ડમાં જે ટર્મ સમાપ્ત થઈ તેમાં ચૂંટાયેલા નગર સેવકોએ પણ જનહિતમાં અનેક કાર્યો કર્યા છે, જેથી અહીં ઉમેદવારની પસંદગી કરવામાં થનાર નાની ભૂલ પણ કોઈ પણ પાર્ટીને ભારે પડી શકે છે। હાલ તો સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ પુનરાવર્તન તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પરિવર્તનની વાત કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી સોનગઢ નગરના પ્રમુખ એવા હિતેશભાઈ સોનાવણી સાથે ચેનલે વિશેષ મુલાકાત કરી તેમની પાર્ટીની રણનીતિ જાણવાની કોશિશ કરી, ત્યારે એમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની અને હાલ પણ દરેક વોર્ડમાં જે સમસ્યાઓ છે તેને દૂર કરવાની વાત કરી હતી। ત્યારે ચેનલ સાથેની વિશેષ મુલાકાતમાં એમણે શું કહ્યું આવો સાંભળીએ। હેતલ કોકણી સાથે ઈશ્વર ગામિત, તાપી। નમસ્કાર, હું હિતેશ સોનવને, આમ આદમી પાર્ટી પ્રમુખ સોનગઢ નગર। હિતેશભાઈ, ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે સોનગઢ નગરપાલિકાની, ત્યારે આપ મીડિયાના માધ્યમથી શું કહેશો? હું આપ મીડિયાના માધ્યમથી સોનગઢ નગરની જનતાને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી સોનગઢ નગરપાલિકાની ચૂંટણી તન મન અને ધનથી લડવા માટે તૈયાર છે। આ જે ચૂંટણી છે એની તૈયારી આપ ક્યારથી કરી રહ્યા હતા? આ ચૂંટણીની તૈયારી જાહેરનામું પડ્યું છે ત્યારથી નહીં, છેલ્લા 1.5 વર્ષથી ચૂંટણીની તૈયારી અમારી ચાલુ છે। આમ આદમી પાર્ટી કયા મુદ્દાઓને લઈને આ ચૂંટણીમાં ઉતરશે? આમ આદમી પાર્ટી લોકોની સમસ્યા છે, નળની, કચરા ગાડીની, લાઇટની, રોડ રસ્તાની, અને જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે બ્લોક, જે નવા બ્લોક હોય એને 6 મહિને ઉખાડી નાખવામાં આવતા છે ને એના પર પાછા નવા બ્લોક નાખવામાં આવતા છે, એ સોનગઢ નગરપાલિકાના જનતાના વેરા છે, એ વેરાનો દુરુપયોગ થતો છે। હવે આના પછી આપની રણનીતિ શું રહેશે? દરેક વોર્ડ વાઇઝ અમે સંભવિત ઉમેદવાર તૈયાર કરીએ છીએ અને લગભગ અમારા સંભવિત ઉમેદવાર રેડી થઈ ગયા છે। હવે લોકો વચ્ચે તમે પોતાની વાત લઈને જશો, કઈ રીતે જશો? અમે દરેક વોર્ડમાં ઓટલા બેઠક કરવાની તૈયારીમાં છે। અને એ પછી આપ મહિલાઓ માટે, યુવાઓ માટે, સિનિયર સિટીઝન માટે કોઈ આપ કેવી વસ્તુઓ લાવવાની કોશિશ કરશો? આ બધી જે અમારી સોનગઢ નગરપાલિકાની ચૂંટણી લડવાની છે એના અમારા મુદ્દાઓ છે, એ જ્યારે મેન્ડેટ ભરાઈ જશે, અમારા ઉમેદવાર જ્યારે પ્રચાર કરવા આવશે, અમારી જોડે ટેમ્પલેટ રહેશે, એનામાં બધો જ વસ્તુનો ઉલ્લેખ કરે છે। આમ આદમી પાર્ટી સાથે સોનગઢ નગરજનોએ કેમ રહેવું જોઈએ? આપ એને શું કહેશો, શું સંદેશ આપશો? કે છેલ્લા 4 ટર્મથી સોનગઢ નગરપાલિકામાં 4 થી 5 હોય એ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, ત્યારે કઈક જગ્યા પર જ્યાં કામો થવા જોઈએ ત્યાં થયા નથી, જ્યાં નહીં થવા જોઈએ, જ્યાં બનેલા છે વસ્તુઓ, રોડ રસ્તા, ગટર હોય કે પછી બ્લોક હોય, ત્યાં ખોટા પૈસા વપરાતા છે। તે માટે સોનગઢ નગરપાલિકાના વેરામાં ઘટાડત આવે, લોકોને સારી સુવિધા મળે, તે માટે અમે આમ આદમી પાર્ટી લડવા માંગીએ। તો આપ એવું કહેવા માંગો છો કે પાછલા શાસન કરતા હોય ભ્રષ્ટાચાર કર્યો છે એવું આપનું માનવું છે? ના, પણ પાછલા શાસન પછી ભારતીય જનતા પાર્ટી આવી છે તો પાછલા શાસનમાં કામો થયા જ નહીં હતા। ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકામાં ઉમેદવાર ચૂંટાયા પછી, એમની સત્તા મળ્યા પછી કોઈ પાર્ટીએ કામો જ નથી કર્યા હતા સોનગઢ નગરપાલિકામાં। જી, ધન્યવાદ।